નમસ્કાર, વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ચારે તરફ જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં જળ જ જળ। પૂરની સ્થિતિ વચ્ચે ઘેરાઈ ગયું છે સુરત શહેર। પહેલા ભારે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ આવ્યા ધસમસતા પૂર। સુરતના કેટલાય વિસ્તારોમાં ખાડીપુરે હાહાકાર મચાવ્યો। લોકો પોતાના ઘર છોડીને જીવ બચાવવા આમથી તેમ ફાંફા મારી રહ્યા હતા। જળ પ્રવાહથી તબાહીના કેટલાક એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા કે જેને જોઈને હચમચી જવાય। પાણીનો પ્રહાર, ચારે તરફ હાહાકાર। આફત એટલી ભરપૂર કે છતે ઘરે ઘર વિહોણા થઈ ગયા, ઘર છોડવા મજબૂર થયા। પર્વત પાટિયા વિસ્તારમાં જે પ્રમાણે ખાડીના પાણી ઘૂસી ગયા છે, ત્યારબાદ લોકોને રેસ્ક્યુ કરીને પોતાની સોસાયટીઓમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકો છો તમે કે કઈ રીતે માધવ રેસિડેન્સી અને નંદનવન રો હાઉસ જે જગ્યા છે ત્યાં ખાસ દોરીઓ બાંધવામાં આવી છે। ફાયરના સ્ટાફ દ્વારા દોરીઓ પકડીને લોકોને સહી સલામત પાણીના વહેણમાં તેઓ તણાઈ ના જાય તેના પ્રયત્નો સાથે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આપને આ રેસ્ક્યુના એક્સક્લુઝિવ દ્રશ્યો દર્શાવી રહ્યું છે। જે પ્રમાણે ખાડીના સ્તર વધતા લોકો 2 દિવસ તો શાંતિથી બેઠા હતા, પરંતુ આજે ત્રીજા દિવસે જ્યારે પાણી વધી ગયું ત્યારે લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાણીના વહેણમાં લોકોને બહાર નીકળવાની જે તકલીફો પડી રહી છે તે સ્પષ્ટ દેખાય છે કે લોકોને કઈ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। સુરતનો ખાડી વિસ્તાર, અહીં પાણી તાણી ગઈ ઘર બખરી, પાણી તાણી લાવી ચિંતાની લહેરો। પાણીનું સ્તર એટલું કે લોકો તેમના ઘરની બહાર આવી ગયા। ઘરની બહાર કમર જેટલું પાણી। જેમના ઘર ઊંચા હતા તેઓ છત પર ચઢી ગયા, કારણ કે ખાડીના ધસમસતા પાણી ચારે તરફ ફરી વળ્યા હતા। ના તો વરસો એટલો વરસાદ કે ના તો તાપી નદીના છે આ પાણી। આ પાણી છે બમરોલી વિસ્તારથી આગળ વધતી ખાડીના। બારડોલી પલસાણા કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા પાણી ખાડીમાં આવે છે, જે લિંબાયત મીઠી ખાડી, પર્વત પાટિયા અને પર્વત ગામ વિસ્તારમાં ફરી વળે છે। આશરે 30 થી 40 હજાર લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે, અનેક રહેણાંક મકાનો આવેલા છે, જેણે લિંબાયત અને તેની આગળના કમરૂનગરના વિસ્તારને તરબોળ કરી દીધા। લોકોના ઘરોની અંદર પાણી ધસી આવ્યા। મીઠી ખાડીથી કમરૂનગર તરફ આખો રસ્તો કમર સુધી પાણીમાં જોવા મળ્યો। સુરતના મીઠી ખાડી વિસ્તારમાં જે ખાડીના પાણી પ્રવેશી રહ્યા છે તેનું સીધું પ્રસારણ બોટ દ્વારા ખાસ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આપને બતાવી રહી છે। આ એ વિસ્તાર છે મીઠી ખાડી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાડીપૂરના કારણે ફસાયા છે। લોકો પોતાના ઘરમાં રહે છે, ખાસ કરીને જે સ્થાનિક લોકો છે ફસાયેલા છે। જે 2 દિવસથી લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। क्या नाम है आपका? फिरोजा। कितनी तकलीफ हो रही है? बहुत तकलीफ है, पूरे घर डूबेले हमारे, ना खाना है ना पानी है। જે પ્રમાણે લોકો જે ખાવાનું નથી, પાણી નથી, બાળકો જોઈ શકો છો કમર સુધીનો પાણી છે। આ ન્યૂઝ 18 ગુજરાતી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહી છે, ખાસ કરીને કે કયા પ્રકારનો માહોલ હાલમાં આ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં છે। જે ઘરોમાં અંદર સુધી પાણી ફસાઈ ગયા છે, લોકો ઉપરના માળ પર શિફ્ટ થઈ ગયા છે। જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે દેખાઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો પોતાના ટેબલો પર ચડી ગયા છે, ઘરોની ઉપર ચડી ગયા છે, માળ પર ચડી ગયા છે। લગભગ 2 દિવસથી આ વિસ્તારમાં લાઇટ પણ નથી, કોઈ પણ વ્યવસ્થા વધારે નથી। એટલે જે સ્થાનિક લોકો છે તે તમામ લોકો એક સ્પષ્ટ વાત છે, અત્યારે જોઈ શકો છો કે જે ફાયરની ટીમ છે તે પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયેલું છે। જે તમામ વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં અત્યારે ફાયરની ટીમ સતત કામ કરી રહી છે। આ વિસ્તારમાં વીજળી પણ નથી, 2 દિવસથી લોકો આ વિસ્તારમાં ફસાયેલા છે। જે લોકો છે તે પણ એક જ વસ્તુ કહી રહ્યા છે કે 2 દિવસ થઈ ગયા છે, વીજળી નથી, એટલે હવે તે લોકોને આ વિસ્તારમાંથી બહાર નીકળવું છે, કારણ કે હવે જે વ્યવસ્થા છે તે તમામ વ્યવસ્થાઓ
પૂરી થઈ ગઈ છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે મીઠી ખાડી વિસ્તારમાં જે આ પાણી ભરાયા છે, ન્યૂઝ 18 ગુજરાતીએ આપને બોટ મારફતે અંદરના દ્રશ્યો એક્સક્લુઝિવ બતાવ્યા છે કે જેમાં લોકોને કઈ રીતે પોતાની હાલાકી ભોગવી રહ્યા છે અને 2 દિવસથી આ જ વિસ્તારમાં લોકો જે ફસાયા છે તેઓ હવે ધીરે ધીરે અહીંયાથી બહાર નીકળવાનો, ફાયરની મદદથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ મીઠી ખાડીમાંથી સતત રેસ્ક્યુ કરી રહ્યા છે. અત્યારે રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે એક વૃદ્ધ વ્યક્તિ જે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે તેમની તબિયત થોડીક નાદુરુસ્ત છે. તેમને તાત્કાલિક બોટની અંદર લાવવામાં આવી રહ્યા છે. તેમને અહીંયાથી બહાર લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ તેમને ઉચકીને અહીંયાથી આગળ લઈ જઈ રહ્યા છે. જે છે તે તમામ એમને અહીંયાથી બહાર લઈ જવામાં આવે છે. એમની ઉંમર છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ચાચા ક્યાં હુઆ? ચાચા क्या हुआ? कुछ भी नहीं हुआ, जाने का। कितने दिन से यहाँ पे थे पानी आपके घर में? 10-12 दिन से। कितनी दिक्कत आज आप यहाँ से बाहर निकल रहे हो फायर ब्रिगेड में? उधर बच्चे रहता ना उधर. हाँ, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે લગભગ કેટલા દિવસથી તેઓ અહીંયા ફસાયેલા હતા અને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ તેમને અહીંયાથી બહાર લઈ જઈ રહી છે, જ્યાં તેમનો દીકરો છે અને તેમની સાથે તેઓ અહીંયાથી એમના દીકરાના ઘરે જશે. પાણી વચ્ચે લાચાર બનેલા લોકો તેમના ઘર છોડવા મજબૂર છે. પહેલી નજરે એવું લાગે કે લોકો પાણીની મજા લઈ રહ્યા છે, પરંતુ તેઓ અપીલ કરી રહ્યા છે કે તેમને પાણીની આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે. ઘરમાં પાણી, રસ્તા પર પાણી, અને આ જ કારણ છે કે લોકો સતત વધતા જતા જળસ્તરને કારણે હાથમાં જે સામાન આવ્યો તે લઈને નીકળી પડ્યા. જીવ બચાવવા પાણીના પ્રવાહને બીંધીને ચાલવા લાગ્યા સુરક્ષિત વિસ્તાર તરફ. શહેરની આસપાસ ઉભરાઈ રહેલી ખાડીઓએ સુરતની સુરત બગાડી નાખી. આપને થશે કે આટલું પાણી આવ્યું કેવી રીતે, પરંતુ તાપી નદી કે ખાડીમાં આવતા પાણીને કોઈ નિસ્બત નથી. ઉપરવાસમાં એટલે કે બારડોલી, પલસાણા જેવા કેચમેન્ટ વિસ્તારમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખાડી વિસ્તાર આ જ રીતે જળબંબાકાર થઈ જાય છે. ખાડીઓના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે તમામ પાણી સુરતની ખાડીમાં ભળે છે, જેના કારણે ખાડીના પાણી આ વિસ્તારમાં ફરી વળે છે. પાણી ભરાવાને કારણે બપોરના 12 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં 700 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ખાડીઓના પાણી લોકોના ઘર અને શેરીમાં ઘૂસી ગયા. સૌથી વધારે અસર લિંબાયત ઝોનમાં થઈ, જ્યાં લિંબાયત ઝોન ઓફિસ પણ પાણીમાં ડૂબી ગઈ. જે ખાડી જે પસાર થઈ રહી છે તે ખાસ કરીને છે સૌથી વધારે અસર કરતા વિસ્તારો છે. તેમાં એક આ લિંબાયત મીઠી ખાડી કમરૂનગરનો વિસ્તાર છે. બીજું પર્વત પાટિયા અને પર્વત ગામ. પર્વત પાટિયા અને પર્વત ગામનો જે વિસ્તાર છે ત્યાંથી આ ખાડી પસાર થાય છે. ત્યાં પણ અત્યારે આવી જ પરિસ્થિતિ છે. પર્વત ગામનો તો કેટલોક વિસ્તાર સંપર્ક વિહોણો ગઈકાલે થઈ ગયો હતો. ત્યાં બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કડોદરાથી જે મુખ્ય માર્ગ છે તેની પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. ગોડાદરામાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ જે સારોલી સહિતની આસપાસનો જે ગામો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા. સણિયા અહેમદ કરીને ગઈકાલે આપણે એક દ્રશ્યો જોયા હતા કે જેમાં બોટ દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ત્યાંનું જે મંદિર હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ખાડીના કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને 2006ના વર્ષમાં આવેલા પૂરની યાદ તાજી થઈ ગઈ. સુરતના માંગરોળ, કીમ, પલસાણા સહિતના વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદ પડ્યો અને આ પાણી સુરતની ખાડીમાં આવ્યું. હજુ ગઈકાલે જ પર્વતગામ સંપર્ક વિહોણો થઈ ગયો હતો. કડોદરા, ઘોડાદરા, સારોણી, સણિયા અહેમદ ગામો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલે ખાડી કિનારે આવેલા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. એટલે જ સવારના સમયમાં 100 થી વધુ લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યું. ફાયર બ્રિગેડના જવાનો વધુમાં વધુ લોકોને સ્થળાંતર કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કેટલાક પરિવાર એવા પણ હતા જેઓ તેમનું ઘર છોડવા તૈયાર નથી. તેમને ભય છે કે જો મોટા પ્રમાણમાં ઘર ખાલી થયા તો લૂંટફાટ થશે, ચોરીની સંખ્યા વધશે.
સ્થિતિ એવી છે કે જો ઉપરવાસથી આવતું પાણી બંધ થયું તો જ 1 થી 1.5 દિવસે અહીં પાણી ઉતરે તેવી સંભાવના છે. હાલ તો લોકો ગળાડૂબ હાલાકી વચ્ચે જળસ્તર ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતની સ્થિતિ બદથી બદતર છે. ચારે તરફ સૈલાબ જેવી સ્થિતિ, જળ ભરાવ એટલો કે લોકો ઘર છોડવા પડ્યા. સૌથી ચોંકાવનારા દ્રશ્યો પલસાણાથી આવ્યા, જ્યાં એક વ્યક્તિનું મોત થતા અંતિમ યાત્રા તો નીકળી, પણ દફન વિધિ માટે જમીન નહોતી. સ્થળ ત્યાં જળ, આભ ફાટી હોય તેવું લાગે. સર્વત્ર કેડ સમા પાણી. આ દ્રશ્યો છે સુરત જિલ્લાના પલસાણાના. પાણીના કહેર વચ્ચે એક વ્યક્તિનું અવસાન થયું. મૃતકના મોતને લઈને અંતિમ યાત્રા તો નીકળી, પણ કેડ સમા પાણી વચ્ચે. અંતિમ યાત્રામાં જેટલા જોડાયા તેઓ પણ કેડ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. પાણી એટલું કે કાચા પોછાનું કામ નહીં. મૃતક વ્યક્તિની અંતિમ વિધિ કરવી જરૂરી હતી. પલસાણાના બળેશ્વરમાં વરસાદી પાણીનું જોર એટલું કે ના તો પાણી ઓસરી રહ્યું છે કે ના તો મુશ્કેલી ઓછી થઈ રહી છે. અંતિમ યાત્રા તો નીકળી, પણ સૌથી મોટો સવાલ એ હતો કે મૃતકની દફન વિધિ કરવી ક્યાં. હવે આ ગામને પણ જોઈ લો. નથી કોઈ બેટ કે નથી કોઈ સ્વિમિંગ પુલ. વરસાદી પાણી જ્યારે આફત બનીને ત્રાટકે ત્યારે હાલત આવી થાય. સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામ પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. સંવાદદાતા કેતન પટેલને આ ગામ સુધી પહોંચતા આંખે પાણી આવી ગયા. જિલ્લામાં અવિરત છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને પગલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે આવેલી સાફલ્ય સોસાયટીની અંદર. આ દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે સાફલ્ય સોસાયટીની અંદર ઘરોની અંદર પણ પાણી ઘૂસવા પામ્યા છે. સાયણ ગામમાં પહોંચતા જ ખબર પડી કે સાફલ્ય, અંબિકા, આરાધના અને ગાયત્રી સોસાયટી આખી પાણીમાં ડૂબી ગઈ. એક પણ ઘર એવું બાકી નહોતું બચ્યું કે જેમાં પાણી ન ભરાયા હોય. રસ્તા તો રસ્તા, આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ઘરોના ઘર રાતોરાત ખાલી કરવા પડ્યા. ધસમસતા પાણી એવા ઘૂસ્યા કે ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી હતા. આ બધી સોસાયટીઓની નજીક પાણી ખાડી છે અને એ ખાડીની અંદર પાણી ભરાય છે. જ્યારે વધારે પડતો વરસાદને કારણે સોસાયટીના ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાવાથી 1 અઠવાડિયા પછી પાણીનો નિકાલ ધીરે ધીરે થાય છે. ત્યાં સુધી 1 અઠવાડિયા સુધી લોકો શું કરશે, કઈ જગ્યાએ જશે, કોઈને કંઈ જ ખબર નથી. સાયણ ગામ ખાડી વિસ્તારથી નજીક છે. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ અહીં પણ સર્જાય છે. પાણીથી ઘેરાઈ ગયું ગામ. પાણી એટલું કે ઘરની નીચેનો માળ આખો પાણીમાં ડૂબી ગયો. દર વર્ષે સાયણ ગામ જાણે કે જળ હવાલે આ જ રીતે થઈ જાય છે. તો જોઈ લો આ પણ દ્રશ્યો. ઘરનું એક પણ ફર્નિચર નથી બચ્યું. જે કોઈ મકાનમાં જાઓ સ્થિતિ જળમગ્ન જોવા મળે. સૌથી મોટી ચિંતા એ વાતની કે સાયણ ગામમાં લગભગ 200 થી વધુ મકાનો આવેલા છે. તેઓ તેમના રાચરચીલા અને પરિવારને છોડીને જાય તો ક્યાં જાય? ખાડીના પાણી જો દર વર્ષે આ રીતે બરબાદીના પાણી સાબિત થતા હોય તો તંત્ર કરે છે શું? શા માટે પાણીના નિકાલનો કોઈ માસ્ટર પ્લાન બનાવવામાં નથી આવતો? તંત્રની લાપરવાહી અને બેદરકારીનું જ આ પરિણામ છે કે ગામોના ગામ ખાડીના પાણીમાં તબાહ થઈ જાય છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરીને પણ તેઓ આ જગ્યા પર રહેવા મજબૂર થાય છે. આ તરફ સુરતમાં ભારે વરસાદથી કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કીમ નદીનું પાણી કઠોદરા ગામ વિસ્તારમાં ફરી વળ્યું. અહીં પહોંચ્યા એનડીઆરએફના જવાનો. નદીના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા. કોસંબાની 3 જેટલી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને અહીં પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. કીમ નદીની જળ સપાટીમાં વધારો થતા એનડીઆરએફના જવાનો ગામના લોકોને પાણી વચ્ચેથી બચાવવા નીકળી પડ્યા હતા. તેમની સાથે જોડાયા ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કેતન પટેલ. જ્યાં પાણીનું સ્તર વધતું જતું હતું.
ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઓલપાડ તાલુકાના કીમ આંબલી અને કઠોદરા માર્ગ ઉપર પાણી ભરાયા છે તો એનડીઆરએફની ટીમ પણ અહીંયા સતર્ક કરવામાં આવી છે ને એનડીઆરએફની ટીમ પણ આ ગામની મુલાકાત લેવા જઈ રહી છે તો આપણે एनडीआरएफ अधिकारी से बात करने का प्रयास करीશું। जी सर जी, आपका नाम और गांव में कैसी हालत है, क्या कहेंगे? मेरा नाम इंस्पेक्टर राकेश टेलर है और हम लोग 6 बटालियन एनडीआरएफ वडोदरा से है। और अभी जो यहाँ का ये कटोदरा गांव है इसमें अभी वाटर लेवल धीरे धीरे बढ़ने लगा है, क्योंकि किम का जो नदी का लेवल था वो इंक्रीज हो रहा है धीरे धीरे, उसकी वजह से ये कटोदरा में भी वाटर लेवल इंक्रीज हो रहा है। और अभी हाल फिलहाल घुटने जितना पानी है, तो यहाँ इस तरह की कोई भयानक स्थिति नहीं है। अगर यहाँ पे कोई बाढ़ जैसी स्थिति बनती है या फिर पानी का भराव ज़्यादा होता है तो हम तुरंत रेस्पॉन्स करेंगे और यहाँ पे अगर एवोक्यूएशन की जरूरत पड़ी तो हमारी टीम उसके लिए तैयार है। રાત્રિ દરમિયાન કીમ નદીમાં નવા નીરની આવક થતાં જ જળ સપાટીમાં વધારો થયો। કીમ નદી ભયજનક સપાટીથી 1.5 મીટર દૂર છે। કીમ નદીનું લેવલ બપોરના 12 વાગ્યા સુધીમાં 12.17 મીટર હતું, જ્યારે 13 મીટરે નદીની ભયજનક સપાટી છે। કીમ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા અને ઓલપાડ તાલુકાના કીમ ગામમાં એનડીઆરએફની ટીમ હાલ તૈનાત છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આગળ અન્ય શહેરોની પણ વાત કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। हाँ 16 channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network.
ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. વેલકમ બેક. વાત હવે વડોદરાની. વડોદરા વિસ્તારમાં પણ જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ. કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી તો કેટલાક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા. જીવ બચાવવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. પાણીના પ્રવાહના આ ભયાનક દ્રશ્યો. જો કોઈ આ પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવ્યું તો જીવ બચવો મુશ્કેલ. દ્રશ્યો છે વડોદરાની જાંબુઆ નદીના પૂરના, જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં જિંદગીનો જંગ ખીલાયો. વડોદરા શહેર પાસે ધન્યાવીથી મકરપુરા જવાના રોડ પર પોતાના ફાર્મ હાઉસ તરફ જઈ રહેલા નિવૃત્ત પીઆઈ જાંબુઆ નદીના પૂરમાં પાણીમાં કાર સાથે તણાયા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર પણ તણાવા લાગી. સૈલાબ સમાન પાણીમાં તણાઈ જવાના ડર વચ્ચે જંગ હતો જીવ બચાવવાનો. આખરે હિંમત કરીને તેઓ કાર પર ચડી ગયા અને બૂમાબૂમ કરીને સ્થાનિકોને બોલાવ્યા. થોડી વારમાં ફાયરની ટીમ પણ આવી પહોંચી. ફાયર બ્રિગેડની ટીમે જાંબુઆ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને નિવૃત્ત પીઆઈને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. આજવા સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતા વડોદરા માથે તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ. શહેરની વચ્ચેથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચતા વડોદરાવાસીઓએ ઉજાગરામાં રાત વિતાવી. વિશ્વામિત્રી નદી 22 ફૂટની સપાટીને પાર કરતા આસપાસની નદીઓમાં ઘોડાપૂર આવ્યા. ધસમસતા પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસે તે પહેલા 129 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવર હાલમાં 211.50 ફૂટની સપાટીએ છે. 15મી ઓગસ્ટ પહેલાના રૂલ લેવલના નિયમના કારણે આજવાને એક હદથી વધુ ભરી શકાય તેમ ન હોવાથી ચોક્કસ લેવલ પર રાખવામાં આવે છે. ત્યારે આજવા સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીનું જોર યથાવત છે. નદી કાંઠે રહેતા લોકોને તંત્ર દ્વારા ખસી જવા માટે સૂચના આપવામાં આવી. શહેરમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી 87 અને કારેલીબાગ જલારામનગરમાંથી 20 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું. વિશ્વામિત્રી કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં અનેક વસાહતો આવેલી છે, જે પ્રતિવર્ષ વડોદરાના પૂરનો ભોગ બને છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા. સ્થળાંતર કરાયેલા લોકોની વ્યથા પણ ભરપૂર હતી. હર વર્ષે આ ટાઈમ પાણી આવે છે ને આ વખતે અમારે જવું પડે. સરકાર અમને કંઈ વ્યવસ્થા કરી આપે તો બહુ એમની મહેરબાની સારામાં સારું છે. સરકારને અમારી સુવિધા છે કે અમને આ તકલીફ પડે છે હર વર્ષે, તો તમે વ્યવસ્થા કરી આપો. યા અમને કંઈ મકાન સારી જગ્યાએ આપી દો તો આ તકલીફ ના રહે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. મની કંટ્રોલ પ્રોના જેકપોટ ઓફરનો ફાયદો ઉઠાવો. તમારી નાણાકીય આઝાદી માટે સાચા પગલાં લો. દરરોજ માત્ર ₹1 પ્રો સાથે જોડાઓ અને ₹15,000 સુધીના એક્સક્લુઝિવ ફાયદા મેળવો. પ્રો સાથે જોડાઓ અને વધારે બચત કરો. આજે જ પ્રો સાથે જોડાઓ. કૂપન કોડ છે freedom365. તો વિશેષમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.